ખેડૂતોના ગંભીર વિષય પર આગળ વધીએ. ઘેટા બકરા ચારી લેવાય પણ આ ડુંગળીનો ધંધો ન કરાય. આ શબ્દો જો કોઈ ડુંગળી પકવતો ખેડૂત બોલે તો નવાઈ ના લગાડતા. દેશમાં ખેડૂતોને પાકના ભાવ ન મળવા તે કૃષિ વ્યવસ્થા પર સૌથી મોટા ઘા સમાન છે. રાત દિવસની મહેનત, ખાતર અને દવાના દેવા પણ જ્યારે પાક તૈયાર થાય ત્યારે બજારમાં મજાક સમાન ભાવ તો એનાથી પણ મોટી કમનસીબી બીજી હોય શું. હાલ ડુંગળીના ભાવ 2 થી 3 રૂપિયા કિલો છે માત્ર ખેડૂતો માટે. જામનગર, બોટાદ, ભાવનગરમાં ખેડૂતોને ડુંગળીના નબળા ભાવ એ મળી રહ્યા છે અને ખેડૂતોને ભાંગી નાખ્યા છે. કસ્તુરી એટલી સસ્તી છે કે ખેતરમાંથી ડુંગળી યાર્ડમાં નાખવા જેટલા પણ પૈસા છૂટા નથી થતા. ત્યારે ખેડૂત પાસે ડુંગળીને રસ્તે નાખી દેવા કે લાણી કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચતો નથી. થોડા દિવસ અગાઉ અમરેલીમાં ખેડૂતે ડુંગળીના પાકનું ભેલાણ કરી નાખ્યું, જ્યારે જામનગરમાં ખેડૂતે રોટોવેટર ફેરવી દીધું. હાલ તો ડુંગળીનો ભાવ પાણીની બોટલ કરતા પણ ઓછો છે. બીજી તરફ એ જ ડુંગળીના દલાલો વેપારીઓના હાથમાંથી પસાર થઈને શહેરની સબ્જી મંડીઓના 20, 25 કે 30 રૂપિયા કિલો વેચાય છે. ત્યારે ખેડૂતોની મહેનત, રોકાયેલા રૂપિયા અને પરિવારની આશાઓ બધું વચેટિયાઓની ઘંટીમાં પીસાયેલું છે. ડુંગળીના ભાવ ન મળવાના બીજા કારણોની વાત કરીએ તો એમાં અતિશય ઉત્પાદન, વધારે વાવેતર અને નિકાસ પરનો પ્રતિબંધ પણ જવાબદાર છે. જોકે તમામ પ્રશ્નોની વચ્ચે ઘડો લાડવો તો એ આખરે ખેડૂતોનો થઈ ગયો છે. ત્યારે મુદ્દો એ છે કે ડુંગળી પકવતા ખેડૂતો ક્યાં સુધી ભાવ માટે લડતા રહેશે. વર્ષોના વર્ષથી ચાલી આવતી ડુંગળીના ખેડૂતોની સમસ્યાનું આખરે સમાધાન છે શું, એ વાત પર મહામંથન કરીએ. તો એ વાતો સાંભળીને તો દેશના મોટા ભાગના લોકોના કાન પાકી ગયા હશે કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. ભણ્યા એવું જ, સાંભળાય એવું જ અને આપણે સમજ્યા પણ એવું જ કે આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે. દર ત્રીજો ચોથો માણસ અને નેતા એ વાત બોલે છે. એક જમાનો હતો કે આપણા દેશમાં એવું કહેવાતું કે ઉત્તમ ખેતી છે, મધ્યમ વેપાર છે અને કનિષ્ઠ નોકરી છે. આજે ઉલટું થઈ ગયું. તો નોકરી ઉત્તમ થઈ ગઈ, કનિષ્ઠ ખેતી થઈ ગઈ. 2023ના શિયાળુ સત્રમાં એટલે 2 વર્ષ પહેલા આ 1 વર્ષ નહીં, એનું ગયું નહીં, એની આગળના વર્ષે એ લોકસભામાં કૃષિ મંત્રીને એક સવાલ પૂછવામાં આવ્યો કે દેશમાં ખેડૂતોની મહિનાની આવક કેટલી છે. એ વખતે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર હતા. એમણે નેશનલ સેમ્પલ સર્વેના એક રિપોર્ટના આધારે એવું કીધું કે દેશના ખેડૂતની આવક દર મહિનાના 10,218 રૂપિયા છે. તો એક ખેડૂત પરિવારની વાર્ષિક આવક જો તમે 10,218 ને જોડી લો તો 1,20,000 રૂપિયાથી વધારે એ થતી નથી. અને આ માત્ર એક ખેડૂત નથી પણ એના પરિવારની વાત છે. એ 10,218 રૂપિયામાં એ 4,000 રૂપિયા તો પોતાની ખેતી સિવાયની મજૂરી કરીને કમાય છે એવું રિપોર્ટ 2 વર્ષ પહેલાનો કહે છે. પશુપાલન કરીને કમાનારા એ પરિવારની આવક પણ એમાં એ ગણાઈ ગઈ. એટલે કોઈએ કપાસ વાવ્યો, ઘઉં વાવ્યો, એ બાજરો વાવ્યો, જીરો વાવ્યો કે એને રાયડો વાવ્યો, એની સાથે એને જો પશુપાલન પણ કર્યું અને દૂધ વેચ્યું તો એના પૈસા પણ આ 10,218 રૂપિયામાં એ પરિવારના 1 મહિનાની આવકમાં એ ગણાઈ ગયા. તો ખેડૂત કરતા એને ત્યાં જે સાથી કામ કરે છે એની આવક વધુ હોય, જેણે પોતાની જમીન સાચવી, મજૂરી કરી, એ પોતાની મિલકત હોવા છતાં પણ આજે એ કમાણીમાં બીજા નંબરે છે. ખેડૂત શહેરોમાં જઈને મજૂરી કરે અને પૈસાવાળો જે માણસ છે ગામડામાં જઈને ખેતી કરે, એવી ઉલટી સ્થિતિ છે. એટલે એમની પાસે એ કમાણીનો બીજો રસ્તો છે જે શહેરમાંથી જઈને ગામડામાં ખેતી કરે છે. સરકારોના એ તમામ દાવાઓ અને નીતિઓ એ ખેડૂતોને મજૂરી કરવા એ અત્યારે પ્રેરી રહી છે. અને એનું ઉત્તમ ઉદાહરણ એ દર વર્ષે આ સિઝનમાં ડુંગળીના વેપારીઓની જે મલાઈ ખાવાની જે વૃત્તિ છે અને ખેડૂતોની જે દયનીય સ્થિતિ છે એના આધારે હું કહું છું. કદાચ એક વાવેતર એવું નહીં હોય જેમાં એ ખેડૂતનું દર્દ એ છલકાતું ના હોય. એ કારણો જે દાયકાઓથી ચાલ્યા આવે છે એ દિશામાં કામ પણ થયું, પણ એ દર્દ એ આજની તારીખે ઓછું થયું નથી. અને એ જ એક કડીમાં હું આજે એ ડુંગળી પકવતા એ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય ભાગોના ખેડૂતોની વાત કરું છું. સૌથી પહેલા એ ખેડૂતોને સંભળાવું છું અને પછી હું તમારા જે સવાલ છે એ પૂછું છું. 10 થી 11 વીઘાની ડુંગળી છે અને ભાવના અભાવે હું લોટા ઓર્ડર મારી દઉં. ભાવ 50 રૂપિયા સરકાર દે, નિકાસ ન દે સરકાર, તો શું કરું? લોટા ઓર્ડર ન મારવું તો 100% વચ્ચે જ વચ્ચેથી ખાય છે. ખેડૂતો આપીને
આપવા ગયો તેને 2 જ રૂપિયા મળે છે. આમની પાસે આવે તો 10-15 આવે, પછી ત્રીજા પાસે જાય તો 30 જ થાય ને. આપણી સાથે શૈલેષભાઈ પરમાર છે, ભાજપના નેતા છે, હેમાંગભાઈ વસાવડા છે, કોંગ્રેસના નેતા છે, વિશાલ પાંચાણી છે, મહુવા એપીએમસીના સેક્રેટરી છે, ભરતસિંહ વાળા છે, ખેડૂત અગ્રણી છે, અને પારુલબેન ગાંધી છે, પોતે ગૃહિણી છે. સૌથી પહેલા પાંચાણી સાહેબ, તમને પૂછું છું કે તમે લોકોએ ત્યાં એટલા બધા ફેક્ટરીઓ નાખી કે ડુંગળીને તમે પ્રોસેસ કરો, એ હબ બની ગયું જ્યાં સૌથી વધારે ડુંગળી પાકે છે, પણ દર વખતે નવેમ્બર ડિસેમ્બર આવે ને હું આ ચર્ચાઓ કરું છું, હું એ ધરપત રાખું કે હું ખેડૂતો વતીથી એ 2 સવાલો પૂછું છું, હું મારું કન્સર્ન ક્યાંક બતાવું છું, પણ તમામ પ્રયત્નો એ જગ્યાએ ફેલ છે. કેમ એક ખેડૂતને 1 રૂપિયા, 2 રૂપિયા ને 3 રૂપિયા ડુંગળી વેચવા મજબૂર બનવું પડે? એ માથાકૂટમાંથી એ ખેડૂત નીકળી કેમ નથી શકતો, છતાંય લોકો વાવે છે? મારે આજે એ સવાલ પૂછવા છે વિશાલભાઈ, કેમ એપીએમસીઓ નથી એ કરી શકતી ખેડૂતો માટે કશું? નમસ્કાર. સૌપ્રથમ તો વીટીવી દ્વારા મહામંથનની અંદર અને બોલવાનો મોકો મળે, ખાસ કરીને આપને જણાવું કે ગયા વર્ષે જી એક મિનિટ મારો અવાજ આવે. હા, તો એ તમારો અવાજ આવે છે, હું મારી ટીમને કહું છું, તમે સડસડાટ બોલી જાઓ તમે. હા, ગયા વર્ષે આપ જાણો છો તે રીતે નવેમ્બર ડિસેમ્બર ની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. એમની સાથે સાથે ખેડૂત ભાઈઓને ખૂબ જ મોટા પ્રમાણમાં સારા ભાવો મળ્યા હતા. એમને હિસાબે ચાલુ વર્ષે બમ્પર વાવેતર થયું છે, પરંતુ આપ સૌ જાણો છો તે રીતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. તો અમસ્તા તો વિશાલભાઈ બધા એવું ગણાવે છે કે જયારે પાકનું નુકસાન થાય, માલ ઘટી જાય એટલે માર્કેટમાં શોર્ટેજ ઉભી થાય અને એ માંગ અને પુરવઠાનો નિયમ લોકો લઈ આવે છે. તો આ વખતે તો ડુંગળી તો ઘરે કોઈ લઈને જ પાછું નથી આવ્યું, તો આટલું બધું ઘટ્યું તો કેમ ખેડૂતના માથે 1 રૂપિયો ને 2 રૂપિયા જ આવ્યા? મહત્વનું પરિબળ એ છે કે ગયા વર્ષે જે ડુંગળીનું વાવેતર થયું હતું અને સ્ટોક થયો હતો, જે ખેડૂતો પાસે અને વેપારી પાસે જે ડુંગળી હતી. ઓકે, ફાઇન, ચલો ભરતસિંહ, લોકો પાસે, ખેડૂતો પાસે વિકલ્પ જ નથી કે એને ડુંગળી વાવવા સિવાય છૂટકો નથી? હું તો છેલ્લા 5 વર્ષથી જોઉં છું, કદાચ એકાદ વર્ષ સારું ગયું હોય તો. આ છેલ્લા 4 વર્ષમાં તો હું દર વર્ષે આ ચર્ચા કરું છું કે આપણે ત્યાં કશું થઈ ના શીખવું, આટલા બધા ખેડૂતો ડુંગળી વાવે છે, તો વાવે છે કેમ? મને એ સમજવું છે. ધન્યવાદ. બોલો હેમંતભાઈ, આપની ચેનલનો અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ, પણ હવે ડુંગળીની તમને વિગતે વાત કરી દઉં જી કે અમે ડુંગળી એટલા માટે વાવીએ છીએ કે અમારો રોકડીયો પાક છે અને અમને મળી રહે. પણ નહીં, રોકડીયો પાક હોય, મને સમજાવો. હું આ ડુંગળી છે હેમંતભાઈ, આ ડુંગળી અમને નથી રડાવ્યા. ભાજપના પ્રવક્તાને કહો કે અમને સરકારે રડાવ્યા છે. આ ડુંગળી અમને હેમંતભાઈ, મેં 20 વર્ષથી ડુંગળી કરી નથી. મારા ખેતરમાં 20 વર્ષથી મેં ડુંગળી વાવી નથી, પણ ડુંગળીનું આંદોલન હું કરું અને જયારે કરી ત્યારે મેં 35 વરા ઊંધી કરી અને 5,000 થી 25,000 પણ હવે ઓકે, સમજી. હવે તમે સાંભળો, આની રમત સાંભળો, આખી આની ડુંગળીની રમત તમે સાંભળો અને ભાજપના ભાઈ પ્રવક્તાને કહેજો કે અમારી વાત સરકાર સુધી પહોંચાડે. નહીતર આવતી 20 તારીખે 20/12/2025 ને દિવસે રાજકોટના તાલુકામાં અમે ખેડૂત સભા કરવાના થઈએ અને અમારો ભાવ એ સરકારની સામે અમે સંઘનાથ મૂકવાના છે. ડુંગળીએ આ સાહેબને પૂછો પાંચાની ભાઈને આ માથા પર કેમ જાન્યુઆરી મહિનાથી અમે આંદોલન કરેલું છે. અમને 3 વખત પોલીસે પૂરી દીધેલા છે, નવા માર્કેટિંગ યાર્ડ ની અંદર પૂરી દીધેલા છે.
તમારી હારે કરાર કરેલા છે અને ચલો એ પૂછું. ઓકે એ પૂછું. ફાઇન. ઓકે બાપુ પારુલબેન હું પૂછું પારુલબેન. તો મેં તો આજે કેટલાક માર્કેટિંગ યાર્ડમાંથી એ રિપોર્ટ લીધા, તમને કેટલાક ખેડૂતોને પણ બતાવ્યા કે 2 રૂપિયા ને 3 રૂપિયા ડુંગળી વેચવા એ મજબૂર છે. એટલે કે 1 મણ મોટો થેલો થાય, કોઈ મધ્યમ વર્ગનો માણસ, શહેરમાં રહેતો માણસ એ ઉચકી પણ ના શકે. એ માત્ર 40 રૂપિયામાં એ 1 મણ ડુંગળી એને એ એપીએમસીમાં જઈને મળી જાય. તમે કહો કે છૂટક બજારમાં તમે કેટલા પૈસાએ તમે ડુંગળી લઈને આવો છો? નમસ્કાર. છૂટકમાં અમે લોકો 40 રૂપિયામાં હમણાં હાલમાં તો આજે જ મેં ખરીદી ડુંગળી કે 40 રૂપિયા કિલો આપે છે લોકો. તો એક બાજુ ખેડૂત એક મણ ડુંગળી 40 રૂપિયા વેચે અને છૂટક બજારમાં એ ડુંગળી રિટેલ માર્કેટમાં માત્ર 1 કિલો ડુંગળી એક નાનકડી એવી થેલીમાં આવી જાય. એ 1 કિલો ડુંગળી 40 રૂપિયા મળી રહી છે. ડોક્ટર હેમાંગ વસાવડા, હું એ પૂછું છું કે માનો કે હું તો દર વર્ષે સવાલ પૂછું છું અને જ્યારે પણ એ મુશ્કેલી આવે હું એ પૂછવાનો હકદાર છું, હું પૂછું છું, પણ આનું કોઈ સમાધાન કોઈ જગ્યાએ નથી. કોંગ્રેસ વાળા ક્યારેક વિરોધ કરશે તો કહેશે કે લઈને પૂરી દેશે, ખેડૂતો કંઈક આંદોલન કરશે તો કહેશે લઈને પૂરી દેશે કે ભાઈ નથી આ બધું તમારે અહીંયા જાહેરમાં કરવાનું. પણ સમાધાન કોઈ પણ સ્તરે નથી, ચાહે સત્તા કે એ ખેડૂતોના આગેવાનો કે ખેડૂતો બધાય ભેગા થાય કે એપીએમસીઓ ગમે એટલી સારી વાત કરે. ડોક્ટર વસાવડા, કોઈ પણ ખેત પેદાશનો બજાર ભાવ ખેડૂતોને પૂરતો મળી રહે એ જોવાની જવાબદારી સરકારની. એને માટેની નીતિઓ હોય છે. जिसने दरिया देखा नहीं था उसको समंदर की सल्तनत दे दी गई. એને દરિયો એટલે મોટી નદી નથી જોઈ એવા લોકો સમુદ્ર ઉપર રાજ કરવા પહોંચી ગયા. એને લીધે આટલી તકલીફ છે. જો તમારે ભાવ પડે છે બજારમાં તો તરત નિકાસની છૂટ આપવી જોઈએ. ઇન્ટરસ્ટેટ ટ્રાન્સફર જે થાય ડુંગળીમાં એની ઉપર પણ જરૂરી પ્રતિબંધ લગાવીને સ્થાનિક ખેડૂતોને ભાવ મળે એ કરવું જોઈએ. જો તમે મગફળીને ટેકાના ભાવે લ્યો છો, કપાસને ટેકાના ભાવે લ્યો છો, તો સરકારે ડુંગળીના પણ ટેકાના ભાવ જાહેર કરવા જોઈએ. અને વચેટિયાઓ જે 20 ગણો 20 ટાઈમ્સ નફો લઈ જાય છે એને કાયદો બનાવીને રિસ્ટ્રિક્ટ કરવો જ પડે. આમાં તો પ્રજાએ માર ખાય છે, ખેડૂતોએ માર ખાય છે અને મલાઈ વચેટિયાઓ ખાઈ જાય છે. આ સરકારી નીતિની સરેઆમ નિષ્ફળતા છે. કેન્દ્ર સરકારમાં તો આપણે કઈ કહી શકીએ એમ નથી, કારણ કે નિર્મળાબેને કહી દીધું કે હું ડુંગળી ખાતી નથી એટલે રેડી મૂકી દીધી ડુંગળી કેન્દ્ર સરકારે. પણ ગુજરાત સરકારના તો જે પ્રધાનો છે ડુંગળી ખાઈ કે નહીં, જો ખાતા હોય તો એને ખેડૂતો પરિસ્થિતિ હેમંતભાઈ થશે કે જો આ પરિસ્થિતિમાં સુધારો નથી થયો તો આવતા વર્ષે ખેડૂતો ડુંગળી વાવશે નહીં. તમે તરત જ ડુંગળીની નિકાસ ખોલો, બહાર જવા દો ડુંગળી, વચેટિયાઓને કંટ્રોલ કરો અને ઇન્ટરસ્ટેટ ડુંગળીનું જે વેચાણ છે એને પણ તમારે કંટ્રોલ કરવાની જરૂર છે, જેથી કરીને સ્થાનિક ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે. ડુંગળી તમે નુકસાનીમાં નથી લીધી, ડુંગળી ઉપર તમે પાક વીમો નથી આપ્યો. અને છેલ્લી વાત કે ડુંગળીનો સંગ્રહખોરી જે વેપારીઓ કરે છે એને લીધે જયારે બજારમાં ડુંગળી આવે ત્યારે એ સસ્તા ભાવે નાખવા માંડે એટલે ભાવ તૂટે છે. જે તમે શરૂઆતમાં હેમંતભાઈ કીધું માંગ અને પુરવઠો, તો માંગ જે છે એ જયારે ઉભી થાય ત્યારે એ લોકો પુરવઠો ઠાલવવા માંડે એટલે ખેડૂતને આનો ફાયદો થતો નથી, નુકસાન થાય છે. હું છેલ્લી વાર કહી દઉં કે આ સરકારની નિષ્ફળતા, નિષ્કાળજી અથવા અણાવડત છે, બાકી આવા ભાવ તૂટે નહીં. શૈલેષભાઈ, એ વાતનો જવાબ તૈયાર રાખજો. હું એક બ્રેક લઉં છું કે વાસ્તવમાં સરકાર અને નેતાઓ માટે ડુંગળીના વિષયમાં ટીવી ચર્ચાથી બહારનો કોઈ વિષય છે કે નહીં, એમાં નિર્ણય કરવાનો છે કે નહીં. શૈલેષભાઈ, બ્રેક પર જતા પહેલા મેં તમને પૂછ્યું હતું કે તમે એ વાતનો જવાબ તૈયાર રાખજો કે ટીવી ચર્ચાથી આગળ
સરકાર આ ડુંગળીના ખેડૂતો માટે કાયમી કંઈ કરવા માંગે છે કે કેમ ડુંગળી એ ખેડૂતોને પણ રડાવે અને રિટેલ માર્કેટમાં લેવા જનારો એ સાવ ગરીબ માણસ પણ એના ભાવના કારણે રડતો રહે? શૈલેષભાઈ. હેમંતભાઈ, વીટીવીના માધ્યમથી ખેડૂતોની ચર્ચા તો થાય જ છે, પણ સાથે સાથે ડુંગળીના ભાવો માટે ક્યારેક ગૃહિણીઓને ભાવો વધારે લાગતા હોય તો એ માટે પણ તમારી સાથે ડિબેટ કરી છે અને તમે પણ એટલી જ ડિબેટ કરેલી છે. અને ખેડૂતોને ડુંગળીના ભાવો નથી મળતા એ ડિબેટ પણ આપણે એ ચર્ચા પણ ઘણી વખત કરી છે. પણ આજની જે ચર્ચા છે, અને અમારે મહુવા અમારો વિસ્તાર છે, ત્યાં જે સફેદ લાલ અને પીળી ડુંગળી આવે છે માર્કેટમાં, અને સૌરાષ્ટ્રના ઘણી જગ્યાએ ગોંડલ છે, રાજકોટ છે, બધે આવે છે, પણ સપ્લાય અને ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠો, એ નિયમ હમણાં તમે થોડી વાર પહેલા કીધું એ લાગે જ છે. બીજું પણ એ તો જ્યારે બે બાજુ જ્યારે ઉપયોગ ડુંગળી કરો છો માટે તમે. તકલીફ થઈ છે, અત્યારે તકલીફ હા, તમે બે બાજુ એનો ઉપયોગ કરો છો. આ વખતે તો એવું કહે છે કે વરસાદથી કોઈ બિચારો ના, એ મેં તો ઘરે ડુંગળી લઈ જ નથી ગયો, તો જે થોડું ઘણું બચ્યું છે તો માર્કેટમાં શોર્ટેજ છે, તો એને તો ભાવ મળવા જોઈએ ને. રિટેલમાં તો 40માં જ મળે છે. મેં હેમંતભાઈ મેં નથી કીધું એવું. વાવાઝોડાથી નુકસાન થયું છે એ સ્વીકાર્ય છે, એ દેખાય છે, કારણ કે મહુવાની એ સાઈડ ને આપણી ગુજરાતમાં જ્યાં જ્યાં વવાય છે ત્યાં નુકસાન પણ છે. પણ અત્યારે જે ભાવ નથી મળતા, માનો કે કોઈ એમ કહે છે કે ભાઈ અત્યારે અમને ભાવ નથી મળતા, તો મેં અત્યારના ભાવો પણ બધા કાઢ્યા છે. ભાવમાં જોવા જઈએ તો 35 થી 40 રૂપિયા જે ગૃહિણીઓને મળે છે, ગૃહિણીઓ માટે જે ડુંગળી છે એનો અહીંયા ભાવ જે છે એ 28 થી 30 રૂપિયા જેટલો જ છે. અને જે તમે 2 રૂપિયા 3 રૂપિયા જે કયો છો કે 4 રૂપિયા કિલો કે જે કયો છો અત્યારે ડુંગળી, એ ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેની ડુંગળી છે. ઇન્ડસ્ટ્રીયલ એટલે ડિહાઇડ્રેશન માટેના. શૈલેષભાઈ, હું એ પૂછી રહ્યો છું કે ઇન્ડસ્ટ્રીયલ ને છોડી દો, ઘરે ખાવાની ડુંગળી આજે કોઈ ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયો હશે, જે મેં 4-5 માર્કેટિંગ યાર્ડમાં મારા રિપોર્ટરને મોકલ્યા, તમે એટલીસ્ટ એ કહો કે ત્યાં એને 28-30 રૂપિયા કિલો એ વેચી રહ્યો છે, તો 3 દુને 600 રૂપિયા મણ ડુંગળી થઈ એ ખેડૂત વેચતો હોય. બોલો. નહીં, મેં જે તમને ભાવ કીધા એ મેં જે ભાવ કઢાવ્યા છે એ ભાવ જ કીધા છે તમને. બોલો. જેવી રીતે માનો કે મહુવા માર્કેટ યાર્ડ છે એના 5 દિવસના ભાવ એગ્રીગેટ કઢાવ્યા તો દેખાય છે કે ભાવો ઓછા મળી રહ્યા છે. હું સ્વીકારું છું, ખેડૂતોને ડુંગળી વાવવી પણ ક્યારેક તો 1 વીઘે માનો કે એમને જે ખર્ચો થાય છે 2,000 થી 3,000 કે 5,000 એનાથી પણ ઉપરનું 2,000 મણ ડુંગળી થાય પણ છે, ત્યારે ખેડૂતોને સારું પણ હોય છે અને હોવું પણ જોઈએ એવું અમે સ્વીકારીએ. પણ અત્યારે જે પ્રકારની મેં વાત કરી કે ભાઈ ખેડૂતોને ડુંગળી એના ખેતરમાંથી કાઢે, એ પછી ખેડૂત માર્કેટમાં લઈ જાય, પરિવહન ખર્ચ, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ, ત્યાંથી મજૂરીનો ખર્ચ, દવાનો ખર્ચ, આ બધું ભેગું કરીએ તો એને વેચવા જાય તો એમાં પણ એને જે મોંઘો ભાવ હોય એ પણ નથી મળતો, ક્યારેક એવું પણ ક્યારેક ફેંકી પણ દેવી પડે. માનો કે જામજોધપુર સાઈડ તો મેળા છે, પણ હું મૂળ વાત ઉપર આવું હેમંતભાઈ, સરકારે કરવાનું શું છે? જયારે આવી રીતે ભાવ ગગડતા હોય તો આ અહીં ઇનબેલેન્સ જયારે થાય ત્યારે માનો કે 2022માં નાફેડ જેવી સંસ્થા ઐતિહાસિક નિર્ણય લીધો હતો, અને ક્યારેય નાફેડ જેવી સંસ્થા નથી આવેલી. એ નાફેડને બોલાવી પર કેજી 2 રૂપિયા, પર કેજી 2 રૂપિયા 40 રૂપિયા જેવું થાય, પર કેજી 2 રૂપિયા ઇન્સેન્ટિવ આપ્યું હતું. બીજું તો અત્યારે કરે 330 કરોડનું પેકેજ આપ્યું અત્યારે કરે. એક વાત તમે એવી કીધી કે 2,000 મણ ડુંગળી ખેડૂતને પાકે છે, તો એમાં કોઈનો રોલ શું છે? ભાઈ 2,000 મણ પાકે છે એની જમીન છે, એની મહેનત છે, એને ખર્ચ કર્યો, ખાતર પાણી એ નાખે છે, અને 2,000 પાકે છે, એમાં કોઈનો રોલ શું છે? એ 2,000 પાકે પછી એને મળે છે શું? માત્ર મુદ્દો એટલો છે. તમે મને તમારી વાત સાથે હું સમજી ગયો. શૈલેષભાઈ, તમે એવું કહો છો કે 2022માં ઇન્સેન્ટિવ આપ્યું હતું ને કિલોએ, મને યાદ છે રાઘવજીભાઈ કૃષિ મંત્રી હતા એ વખતની વાત છે. ભરતસિંહ, મને એ કહો કે એને કીધું કે ઇન્ડસ્ટ્રીયલ ડુંગળી તમે 2 રૂપિયા 3 રૂપિયા 4 રૂપિયે વેચો છો, તો બીજી કઈ ડુંગળી તમને એના 20 ને 25 રૂપિયા ભાવ મળે છે?
મને ક્લિયર જવાબ આપો. ભરતસિંહ બોલો કે કઈ ડુંગળીના 20 રૂપિયા તમને મળે છે? હેમંતભાઈ, મને અમદાવાદ આમાં ઇન્ડસ્ટ્રીયલ કઈ કહેવાય, ખાવાની કઈ કહેવાય, વેપારીની કઈ કહેવાય, ગૃહોની કઈ કહેવાય, સરકારની કઈ કહેવાય? આ ડુંગળી સરકારની ભૂલને કારણે અત્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો. સરકાર જો ધારે ને, હેમંતભાઈ હું જવાબદારી પૂર્વક કહું છું, સરકાર ધારે તો 24 કલાકમાં ડુંગળીના 500 થી 700 રૂપિયા ખેડૂતને મળે આખા ભારતના. આજથી 35-40 વર્ષ પહેલા બરાબર સમજાવો તમે ભાજપના પ્રવક્તાને, સમજી લેજો. આજથી 35-40 વર્ષ પહેલા દેવીલાલ ચોટાલા જયારે કૃષિ મંત્રી હતા અને ગુજરાત અને મહારાષ્ટ્રના અને અન્ય રાજ્યના ખેડૂતોએ રજૂઆત કરી આગેવાનોએ, એટલે ટેબલ ઉપર બેઠા બેઠા નિર્ણય લીધો અને ડુંગળી ચાલો શૈલેષભાઈ, ઇતિહાસના ઝરૂખામાંથી એક કહી રહ્યા છે કે થઈ શકે છે. લાસ્ટ 30 સેકન્ડ ફાઇન. એ ખેડૂતને હજુ પણ એ હૈયાધારણ છે કે સરકારો નિર્ણય કરે, નેતાઓ નિર્ણય કરે, મંત્રાલય નિર્ણય કરે તો 500-600 રૂપિયા એ ખેડૂતને એક મણના મળી શકે છે. લાસ્ટ 30 સેકન્ડ શૈલેષભાઈ, લાસ્ટ 30 સેકન્ડ. મળી જ શકે. ડુંગળીના ભાવો ખેડૂતને મળવા જ જોઈએ. અમે તો ખેડૂતોની સાથે છીએ ને હેમંતભાઈ આપની પણ સાથે છે, પણ જે વાવેતર થવું જોઈએ એના કરતા જેને કહેવાય કે વધારે વાવેતર થયું છે, ઘાવરિયું વાવેતર થયું છે. પેલા જે ડુંગળીનો વાવેતરનો વિસ્તાર હતો એ 12,000 હેક્ટર જેવો હતો. આજે પાછું આજે ગણીએ અત્યાર સુધીમાં તો 8,000-8,500 જેટલો હેક્ટર વધ્યું. એટલું હેક્ટર પાછું વધ્યું એટલે વાવેતર વધ્યું છે, મબલક પાક થયો છે. મેં ડિમાન્ડ એન્ડ સપ્લાય પહેલા જ કીધું છે. અને એમ છતાં પણ ડુંગળીના જે માનો કે ખેડૂતો છે એને ભાવ મળવા જ જોઈએ અને મળશે જ. જે હમણાં કહેતા હતા કે કઈ ઇન્ડસ્ટ્રીયલ ને કઈ આ ડુંગળી, તો હું ખેડૂત મિત્રને એટલું જ કહેવા માંગુ છું, વડીલને, કે ભાઈ જે ડુંગળી બગડી ગઈ છે, કે જે ડુંગળી ખાવા લાયક નથી, અને જે આપણી લાલ ડુંગળી છે એ તો નાસિકથી આવતી ડુંગળી છે, અને લાલ ડુંગળી અને સફેદ ડુંગળી એ બેયનું ડિહાઇડ્રેશન થાય છે અને એક્સપોર્ટ થાય છે જુદા જુદા દેશોમાં, અને એ આપણે વિદેશથી હુંડિયામણ ખેડૂત જ મેળવી રહ્યા છે અને ખેડૂતના કારણે જ થાય છે. પણ અત્યારે જે ભાવ નથી મળતા એ ક્ષણિક છે. પાછા ધીરે ધીરે પાટા ઉપર ચડશે એટલે વ્યવસ્થિત થઈ જવાનું છે. કોઈએ મૂંઝાવાની જરૂર નથી. આપણે એ સમજીએ છીએ કે ડુંગળી કાયમી નથી રહેવાની. કેટલો સમય સાચવી શકાય એ પણ મારા કરતા તમે વધારે ગણિતને, લાલ ડુંગળી જે છે તમે મારા કરતા જાજુ ગણિત સમજો છો. લાલ મુદ્દો એ છે કે ઘરેથી એના ખેતરેથી ઘરે લઈ આવ્યો અને ઘરેથી એપીએમસી જયારે એને વેચવાનો વારો આવે તો એ નથી માંગતો કે મને સોનાના ભાવે તમે એના ભાવ મને મળે, પણ એટલીસ્ટ એના ખર્ચાના પ્રમાણમાં એ પૈસા એને મળે એ અપેક્ષા ખેડૂત રાખે છે. જે કંઈ નિર્ણય કરવાનો હોય શોર્ટ ટાઈમમાં હોય તો પણ એ સરકાર નિર્ણય કરે એવી હું અપેક્ષા રાખું છું. શૈલેષભાઈ, હેમાંગભાઈ, વિશાલભાઈ, ભરતસિંહ અને પારુલબેન, હું પાંચેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક વિષય સાથે, આપના સવાલો સાથે ફરી હાજર થઈશ. હાજર રજા આપશો.